નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29 અને સાંજના 4 વાગ્યા છે ને હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છીએ. અને લાઈવ આપવાનું કારણ એ જ છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા શનિ અને રવિ 2 દિવસથી જે આવક છે તે સંપૂર્ણ બંધ હતી. આમ તો રવિવાર છે એટલે આવતીકાલે સોમવારથી હરાજી રાબેતા મુજબ થઈ જશે તેવો મેસેજ છે. એટલે કઈ જણસી ક્યાંથી લેવામાં આવશે અને કેવી રીતે લેવામાં આવશે તેની આપણે સંપૂર્ણ વિગત હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ બતાવીશું. કારણ કે અત્યારે આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાં છીએ અને શું છે સ્થિતિ અને કેવી રીતે આવક લેવામાં આવશે અને તે અંગેની માહિતી આપશું. તો ખાસ તો આપણે હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભાદરવો ભરપૂર વરસ્યો છે અને જેને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું છે. આમ તો વાત કરવામાં આવે તો ખેડૂતોના ઊભા પાક પાણીમાં ગરકાવ પણ થયા છે. તો સાથે જ બજાર ભાવ પણ હવે નવો જ્યારે સોમવારે ખુલશે ત્યારે કેવા પ્રકારના રહેશે અને કેવી જણસોની આવક રહેશે તે પણ આવતીકાલે ખબર પડશે. પરંતુ જે 2-3 દિવસથી એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસથી જે માર્કેટિંગ યાર્ડ બંધ હતું એટલે કે હરાજીની પ્રક્રિયા બંધ હતી તેને લઈ આજથી એટલે કે 29 તારીખ અને સાંજે 5 વાગ્યાથી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ જશે. અને સાથે જ માર્કેટિંગ યાર્ડની જે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક આવતીકાલે સવારે 5 વાગ્યાથી 250 ટોકન આપવામાં આવશે અને અંદર લેવામાં આવશે. એટલે કે 250 વાહન લેવામાં આવશે મગફળીના. એટલે આપણે ખાસ તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં કયા પ્રકારની આવક છે અને શું છે સ્થિતિ તેને લઈને આપણે દર્શક મિત્રો સુધી ઉપસ્થિત થયા છે અને શું છે સ્થિતિ. તો હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના 5 થી વધુ તાલુકાના ખેડૂતો વિવિધ પ્રકારની જણસોળ વેચાણ અર્થે આવતા હોય છે. અને તેમાં પણ વાત કરીએ તો અત્યારે કપાસ અને મગફળીની આવક ભરપૂર માત્રામાં થઈ રહી છે. એટલે કે વધારે આવક થઈ રહી છે અને તેને લઈ ખાસ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે કયા પ્રકારે ખેડૂતોને જણસો લઈને આવી અને કેવી લાવી અને કેવી રીતે લાવી તે તમામ માહિતી ખેડૂતોને આપવામાં આવી છે. એટલે કે માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ જણસી વેચાણ અર્થે આવી તો ખાસ તો ઢાંકીને લાવી, ખુલ્લામાં કોઈ પણ જગ્યાએ ઠલવું નહીં. એટલે કે હરાજી કરતા વાર લાગે તો વરસાદી વાતાવરણ છે એટલે બગડી શકે છે આપની જણસું, જેને લઈ કોઈ પણ જગ્યાએ ખુલ્લામાં ઠલવવું નહીં. તો હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા જે સૂચના આપવામાં આવી છે ખેડૂતો માટે ખાસ તો આવતીકાલે સવારે 30 તારીખે સવારે 5 વાગ્યે ફક્ત અને ફક્ત 250 વાહન ટોકન આપી ક્રમ અનુસાર મગફળી લેવામાં આવશે. એટલે કે સવારે 5 વાગ્યાથી મગફળી લેવામાં આવશે. કપાસ આજે સાંજે 29 તારીખ છે આજે, એટલે આજે સાંજે 5 વાગ્યાથી લેવામાં આવશે. કપાસના શેડ ભરાઈ ગયા બાદ વાહનો ઊભા રાખવામાં આવશે. વાહન સંપૂર્ણ ઢાંકીને લાવવું એટલે કે કોઈ પણ પ્રકારની કોઈની જણસી બગડે નહીં. તલની હરાજી નવા નાના શેડ ઉપર કરવામાં આવશે. એટલે કે જે નવો નાનો શેડ છે તેમાં કરવામાં આવશે, જે આપણે સામે રહ્યો તે. વરિયાળીની હરાજી પરચુરણ સાથે દુકાને કરવામાં આવશે. એટલે કે જે વરિયાળી છે તે દુકાનો જે કમિશન એજન્ટ હોય તેની દુકાન પાસે જ રાખવાની. એટલે કે તેની દુકાન પાસે રાખવી એટલે પરચુરણમાં તેની લેવામાં આવશે. એરંડાની રાબેતા મુજબ હરાજી કરવામાં આવશે. મગફળી સિવાય તમામ જણસી આજે સાંજે 5 વાગ્યાથી લેવામાં આવશે. એટલે કે આજે સાંજે 5 વાગ્યાથી મગફળી સિવાયની તમામ જણસીઓ લેવામાં આવશે. એટલે દુકાને પરચુરણ હરાજી કરવામાં આવશે અને વાતાવરણ સારું હશે તો જ કરવામાં આવશે. એટલે સંપૂર્ણ ઢાંકવાની વ્યવસ્થાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જણસી લાવવા માટે ખાસ તો યાર્ડ દ્વારા ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે. એટલે ખુલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ હરાજી ન કરવા માટે પણ ખેડૂતોને ખાસ તો તકેદારી પણ રાખવી જોઈએ, જેથી કરીને માલ બગડે નહીં ખેડૂતોનો અને સારી ગુણવત્તા અને સારો માલ પણ જળવાઈ રહે. તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં જે પ્રકારે આપણે જોઈએ છીએ તો શું આવક છે તેની પર એક નજર કરી લઈએ તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં 15 થી 20 હજાર મણની અત્યારે કપાસની આવક છે. સાથે 10,000 મણની આસપાસ મગફળીની પણ આવક છે. એટલે કપાસ અને મગફળી અત્યારે ધીરે ધીરે આવક દિવસે ને દિવસે વધી રહી છે. તેને લઈને જ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જે પણ ખેડૂતો આજુબાજુના જે પણ જિલ્લાના અને તાલુકાના ખેડૂતો જણસો લઈને આવતા હોય તેના માટે ખાસ યાર્ડ સત્તાધીશો દ્વારા જે પણ દિશા નિર્દેશ આપ્યો છે તેનું પાલન કરવું, જેથી કરીને ખેડૂતોનો માલ પણ બગડે નહીં અને યોગ્ય ગુણવત્તા પણ જળવાઈ રહે અને સાથે ઢાંકીને પણ લાવો એટલે કોઈ પણ પ્રકારની કઈ મુશ્કેલી ન સર્જાય. એટલે અત્યારે જે પ્રકારે
કહેવામાં આવ્યું છે કે 29 તારીખે આજે સાંજે એટલે કે આજે સાંજે 5 વાગ્યાથી ખેડૂતોની કપાસ સાથે તમામ જણસોની આવક ચાલુ થઈ જશે. એટલે અત્યારે આપણે તે ગેટ તરફ જઈ રહ્યા છીએ કે જ્યાંથી આવક શરૂઆત થઈ જશે. સાંજે 5 વાગ્યાથી ખેડૂતોની આવક લેવાનું અને આવતીકાલે 30 તારીખે 5 વાગે સોમવારે એટલે કે આવતીકાલે 5 વાગ્યાથી મગફળીની આવક શરૂ થશે અને તે પણ 250 ટોકન જ લેવામાં આવશે, નહીં ક્રમ અનુસાર લેવામાં આવશે. એટલે કે કોઈની લાગવગ નહીં, કોઈ નહીં, જે રીતે વારો આવતો જશે તેવી રીતે 250 ટોકન આપવામાં આવશે અને 250 ટોકન બાદ આવક બંધ કરી દેવામાં આવશે. એટલે ખાસ તો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં કપાસની સહિત તમામ આવકો શરૂ થઈ ગઈ છે. મગફળી એક માત્ર કાલે લાવવાની છે સોમવારે. અત્યારે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ગેટ છે અને ગેટ નંબર 4 થી જ્યાંથી તમામ જણસોની આવક શરૂ થાય છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે કયા પ્રકારે ખેડૂતો જણસોને વેચાણ અર્થે પહોંચે છે. કારણ કે શુક્ર, શનિ અને રવિ 2 દિવસ હરાજી અને આવક બંને બંધ હતું. એટલે આજથી હરાજી અને આવતીકાલથી હરાજી શરૂ થશે અને આજથી આવક શરૂ થઈ ગઈ છે. એટલે કપાસ કપાસ સાથે તમામ જણસો લેવામાં આવી રહી છે. મગફળી એક જ આવતીકાલથી લેવામાં આવશે. એટલે અત્યારે આપણે ગેટ નંબર 4 થી ખેડૂતો જે પ્રકારે જોઈ રહ્યા છે કે આવક શરૂઆત થઈ ગઈ છે અને ગેટે પણ ઘણા બધા ખેડૂતો પોતાના વાહનો અથવા ભાડે લઈને આવક શરૂઆત કરી દીધી છે. એટલે આવતીકાલે 30 તારીખે 250 ટોકન આપવામાં આવશે ખેડૂતોને અને મગફળીની આવક શરૂ થઈ જશે. અને સાથે જ અત્યારે કપાસની આવક એટલે કે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. અત્યારે જે પ્રકારે આપણે વાહન જોઈ રહ્યા છીએ કે વાહનોની લાઈન પણ શરૂ થઈ ગઈ છે. એટલે સાંજે 5 વાગ્યાથી કપાસ સહિત તમામ જણસોની મગફળી સિવાયની આવક શરૂઆત થઈ ગઈ છે. અને અત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં જે પ્રકારે જોઈ રહ્યા છે કે વાહનોની કતાર પણ જોવા મળી રહી છે. સાથે જ ખેડૂતો પણ પહોંચ્યા છે પોતાના વાહનો લઈ. કપાસ સાથે અન્ય ઘણી બધી જણસો પણ હોય છે. કારણ કે જે જીરું હોય, ઘઉં હોય, અડદ હોય, તલ હોય, આવી તમામ પ્રકારની જણસો હોય છે. અને આ જણસો લઈને અત્યારે ખેડૂતો પહોંચ્યા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને અલગ અલગ જણસો છે. એટલે અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો તો આ અલગ અલગ વાહનો છે અને તેમાં ક્યાં જે પ્રકારે અત્યારે આપણે વાહનોની કતાર જોઈ રહ્યા છે કે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા છે વાહનો લઈ અને કપાસ સહિત અલગ અલગ જણસો વેચવા અને લાંબી કતાર પણ થઈ છે. જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો શનિ અને રવિ 2 દિવસ હળવદ માર્કેટિંગ યાર્ડ હરાજી સહિતની તમામ આવકો પણ બંધ હતી. આજેથી શરૂઆત થઈ છે. એટલે જે પ્રકારે 26 તારીખે જ્યારે માર્કેટિંગ યાર્ડ બંધ થયું ત્યારે છેલ્લા ભાવ હતા એના કપાસના 1250 થી 1618 રૂપિયા, આવક હતી 17,418 રૂપિયા. એરંડાનો બજાર ભાવ હતો 1120 થી 1265 રૂપિયા અને આવક હતી 336 મણ. ઘઉંનો બજાર ભાવ હતો 500 થી 600 રૂપિયા, આવક હતી 133 મણ. રાયડોનો બજાર ભાવ હતો 1000 થી 1096 રૂપિયા, આવક હતી 60 મણની. બાજરોનો બજાર ભાવ હતો 300 થી 356, આવક હતી 120 મણની. અને મગફળીની આવક હતી 1000 થી 1421 મણની. એટલે કે એને આવો બજાર ભાવ હતો 1000 થી 1421 રૂપિયા, આવક હતી 27,210 મણ. એટલે 17,000 અને 27,000 મણ, 17,000 મણ કપાસની આવક હતી અને 27,000 મણ મગફળીની આવક હતી. ને જે હળવદ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે આવક ચાલુ થઈ ગઈ છે કપાસની, ને જે તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. અને આજથી જ હળવદ માર્કેટિંગ યાર્ડ વરસાદ જેવો પણ નિરાત એટલે કે શાંત થયો છે, આ વિરામ લીધો છે, તેવી સાથે ખેડૂતો અહીંયા પહોંચ્યા છે વિવિધ જણસો લઈને. અને અત્યારે આપણે તેના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. અત્યારે 5 વાગવાની તૈયારી છે અને 5 વાગ્યે જ આવક શરૂ થઈ જશે. એટલે કે અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છે કે વાહનોની લાંબી કતાર થઈ ગઈ છે કપાસ સહિત તમામ જણસો લઈ, અને જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. ઘણા બધા મિત્રો જોડાયા. સાથે જ ખેડૂત મિત્રોને ખાસ તો કહીએ કે નજર હળવદની આપણી ચેનલ છે, ખેડૂતોની ચેનલ છે, જેને નિયમિત રીતે કપાસ સહિત તમામ જણસોના બજાર ભાવ મેળવવા માટે
જો હજી સુધી તમે અમારી ફેસબુક, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેશો, જેથી કરીને નિયમિત રીતે બજાર ભાવ શું બજાર છે, કેટલી આવક છે તેની તમને માહિતી મળતી રહે. ફરી એક વખત આપણે હળવદ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો બતાવી દઈએ કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં જે આવક છે તેને અત્યારે કપાસની છે 17,000 મણની આવક અને મગફળીની છે 27,000 મણની આવક. આજે 2 દિવસના વિરામ બાદ માર્કેટિંગ યાર્ડ ફરી વાર શરૂ થયું છે. અત્યારે જે પ્રકાર જોઈ રહ્યા છો કે ખુલ્લું મેદાન છે અને હવે 5 વાગ્યાથી માર્કેટિંગ યાર્ડમાં કપાસ સહિત તમામ જણસોની આવક શરૂ થઈ જશે. મગફળીની આવતીકાલે સોમવારથી આવક શરૂ કરવામાં આવશે. 250 ટોકન દેવામાં આવશે અને આ 250 ટોકન ક્રમશઃ દેવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને કોઈ અગવડતા ન ઊભી થાય. આ શેડ જે જોઈ રહ્યા છો તે મગફળીનું છે અને સાથે જ વાહનો ઢાંકીને લાવવા પણ અપીલ કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોનો કોઈ પણ જણસ બગડે નહીં. એટલે ખાસ તો આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે આ મોટો શેડ છે જેને આપણે નમો શેડ કહીએ છીએ, આ શેડમાં મગફળીની હરાજી થાય છે અને અત્યારે પણ મગફળીનું કામકાજ ચાલી રહ્યું છે અને આવતીકાલથી મગફળીની આવક પણ શરૂ થઈ જશે. એટલે ઘણા બધા મિત્રો પણ જોડાયા. ફરી એક વખત મિત્રોને જાણકારી આપી દઈએ તો આવતીકાલે સવારથી મગફળીની આવક થશે અને અત્યારે સાંજે 5 વાગ્યાથી કપાસ સાથે તમામ જણસીની આવક શરૂ થઈ ગઈ છે. જે પણ ખેડૂત મિત્રોને વેચાણ કરવું હોય તેઓ પહોંચે માર્કેટિંગ યાર્ડમાં. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 15,000 થી 20,000 મણની કપાસની આવક છે અને 25,000 થી 30,000ની વચ્ચે મગફળીની આવક છે. એટલે આ આવક વચ્ચે અત્યારે ખેડૂતોમાં જે જણસો લઈને આવે છે તેથી માર્કેટિંગ યાર્ડ પણ છલોછલ છલકાઈ રહ્યું છે. તો ઘણા બધા મિત્રો જોડાય. ફરી એક વખત મિત્રોને કહી દઉં કે નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ છે. નિયમિત ખેતીવાડીના બજાર ભાવ જાણવા માટે જો હજી સુધી તમે આપની ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવે કરી લેશો, જેથી કરીને આપના મોબાઈલ પર નિયમિત રીતે આસાનીથી સમાચારો મળતા રહે, બજાર ભાવ મળતા રહે તેમજ નવા સમાચારોના અપડેટ પણ મળતા રહે. આભાર મિત્રો.